કાલોલ તાલુકાના ચલાલી તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. કારોલી જિલ્લા પંચાયત અને સાંસદ રાજપાલસિંહ જાદવના વતનથી કમળ ખીલવાની શરૂઆત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચલાલી તાલુકા પંચાયત માટે ભાજપ દ્વારા મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી. અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન આવતા તેઓ બિનહરીફ જાહેર થયા હતા. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવની હાજરીમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાંથી કમળ ખીલવાની શરૂઆત થઈ ગઈ છે અને પંચમહાલ જિલ્લામાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવી તેમને પૂર્ણ આશા છે. કરોલી જિલ્લા પંચાયત મારા પોતાના મત વિસ્તારના ચલાલી તાલુકા પંચાયત સીટ જે ઉમેદવાર હતા આપણા મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, જે આજે બિનહરીફ થયા છે. એક જ સિંગલ ફોર્મ આપી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય વિજય થયો છે, ત્યારે મારા મત વિસ્તારના અને ચલાલી તાલુકા પંચાયત સીટના તમામ કાર્યકરોનો હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે આજે ગુજરાતનું પ્રથમ કમળ અહીંયાથી ખીલ્યું છે, ત્યારે કાલોલની પણ હજુ બાકીના જે કમળ છે એ પણ ખીલવાના છે અને તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે. આજે પ્રથમ કમળ જે મારા કરોલી જિલ્લા પંચાયતના ચલાલી તાલુકા પંચાયતનું જે પ્રથમ કમળ આજે ખીલ્યું છે, ત્યારે તમામ મારા મત વિસ્તારના તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.